હાલો તો ફાઇનલી હવે ધુમેલના પપ્પાએ કહી દીધું હે ચેલેન્જ વિડીયાનું. તો હવે ફટાફટ ધુમેલને નિશાળે જવાનો ટાઈમ થઈ ગયો હે, 11 વાગી ગયા હે. ફટાફટ મોસંબીનો જ્યુસ કરી દઈ અને એનું ટિફિન કરી નાખી અને એને નાહી ધોઈને મસ્ત મજાનો તૈયાર કરી દઈ. અને હમણાં ઓલી બેગની બધા આમ વિડીયો બનાવે છે એટલે આપણે ધુમેલ લઈને થોડોક એકાદો બેગનો વિડીયો બનાવી લઈએ. હજી તૈયાર નથી થયો તે પેલા બેગનો થોડો ઘણો વિડીયો લઈ લે, પછી નિશાળે જવા તૈયાર થઈ જાય પછી થોડો ઘણો વિડીયો લઈ લેવું. એ પણ શોર્ટ વિડીયોમાં આવી જાય. જોઈએ જો, લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. હાલો મોસંબીનું જ્યુસ કરી નાખી, મળીએ પાછા. હજી જો અહીંયા લેસન પૂરું થયું નથી ત્યાં તો અહીંયા મોસંબીના જ્યુસ પીવાય. જો ચાલ લાવ ઢોરા એક ગ્લાસ. હવામાં મોસંબીના જ્યુસ હો, કેવું પીવાય. આ બીજો ગ્લાસ. નબળાઈ આવી ગઈ છોકરાને નબળાઈ કે બે છોકરાને. અને અહીંયા આમાં ચોથી ખીતો થઈ જો. ઓય તમલો એ આમાં બાબુરાવની ચોટલી જઈ, ચોટલી ખીતો થઈ. પિન મારીને તોય આ માઈકમાં વાળ આવે એટલે હમણાં હું તો તમે લાય ચોટલી વાળ દઉં. તાર રસોઈ બસોઈ બનાવવાની કે નહીં? મોસંબીનું જ્યુસ બનાવી છે, હવે રોટલી બાકી છે. મેં તો હવે 12 વાગવા આવ્યા છે તો મેં જ્યુસ બનાવી દીધું. પછી તો મેં હવે તૈયાર કરી દઈ અને નાના ટિફિનમાં બનાવી છે ચીઝ વાળી રોટલી. ચીઝ વાળી? કઈ ચીઝ વાળી રોટલી? એ બીજું કઈ ગરજતા તો હાલ આવે. ચીઝ વાળી રોટલી લઈને જાય એ બને રોટલી ખાહે. બીજું હું નાખું છે? બીજું હું લઈ જાઉં? આ ખાલી ગાયનો નિબંધ લખવાનો છે સ્કૂલે થી. જો એમાં 50 કલાક થઈ ગઈ. કેમ સ્કૂલે થી ફોટો આવ્યો છે. ગાય ને 4 ગાય દૂધ આપે છે. ગાયને 4 પગ હોય છે. ગાય એક લાંબી પૂંછ હોય છે. ગાયને એક લાંબી પૂંછ હોય છે. ગાયને 2 સિંગ હોય છે. ગાય આપણી માતા છે. ગાય પાલતુ પ્રાણી છે. આ છે ગાય વિશેનો નિબંધ. કા તમે એક શબ્દ જાને આવડતો હોય તો. કાંઈ આવડતું નથી. એક વાર હજી નિબંધ નથી લખ્યો. 12 વાગવા આવ્યા, 2 વખત લખવાનું હે. ખાલી મોઢું આગતા જ આવડે. મોઢું હાલે એટલે પૂરેપૂરું. અમારી ચોટલી રાયડું પડે છે. કા આલા કરવું? આલા કઈ એમાં દીકો તું 5 મિનિટમાં તો ઉઠી ગયો. 2 વખત 4 પગ ક્યાંથી ને આવ્યા ગાયને? ઉજાલ માં 8 પગ છે ગાયને. આહા, ગાયને 4 પગ હોય છે. ગાયને 4 પગ હોય છે. ગાયને 8 પગ હોય છે. હે, બે બાપ દીકરો એને જોઈએ ઈ છે 8 પગ વાળી ગાય એટલે એને લખ્યું હોય ને. કા જોઈએ ને લેસન કરાવવા વાળા એવા. તો હું ક્યાં ધ્યાન દઉં? આ નાના છોકરામાં ધ્યાન દઉં, મોટામાં ધ્યાન દઉં? ગાયને 4 પગ હોય છે એમ લખવાનું હતું બીજી લીટીમાં. અને આને તારા મેડમ જોહે ને એટલે તને કહે તું લાંબી પૂંછ હોય છે. આ વિડિયો તારા મેડમ જોહે, જોજે. એક લખે એમાંય સફરવાનું. કા ચોટલી આ મારી ચોટલી છે ને આ કઈરા રાખે. તો જો આપણે ધુમેલભાઈ વયા ગયા છે નિશાળે અને હવે સમરને પાછી હુવડાવવાની તૈયારીઓ કરવાની છે. અને આપણે એક ચેલેન્જ વિડીયો બનાવવાનો છે તો હવે ફૂલ તૈયારી થઈ ગઈ છે ચેલેન્જ વિડીયો બનાવવાની. અને વાગી ગયા છે 2. જો સમરભાઈ હુવાની તૈયારી કરે છે અને એના પપ્પા હિસકો નાખે છે. તો આપણે જે ચેલેન્જ કરવા છે ને વિડીયો એ વસ્તુ બનાવવાની છે એટલે આપણે હવે બનાવવા માંડી. તો મેંગીનો આપણે ચેલેન્જ રાખ્યો છે. કોણ જીતશે કોણ હારશે એ જોવું હોય તો બીજો વિડીયોમાં જોઈજો. અને અત્યારે 2 વાગી ગયા છે તોય કોઈ ખાધું નથી. શું કામ? કેમ કે ચેલેન્જ ની એટલી તડપ જ એસી. ચેલેન્જ વિડીયો બનાવો ને તો એ કે અત્યારે ખાઈ લેવું ને તો મેંગી ખાઈ નહીં હગી કે હારી જાહું તો એમ. એટલે અત્યારે હજી 2 વાગ્યા છે કોઈ ખાધું નથી. એટલે હવે સમરની રાહ છે. સમર હુઈ જાય ને પછી સમર હમણાં એના પપ્પા હિસકો નાખે એટલે હુઈ જાય ત્યાં મેંગી બની જાય. પછી આપણે મેંગીનો ચેલેન્જ કરી નાખી. અને એટલે અત્યારે મેં ને એના પપ્પાએ 2 માંથી એકોય ખાધું નથી. હવે જોવાનું એ થાય કોણ જીતશે ને
કોણ હારશે. તો એનો ફૂલ વિડીયો આપણે બીજો કરશું, એટલે જેને પણ જોવો હોય તો એમાં જોઈ લેજો કોણ જીતું ને કોણ હાર્યું. એટલે ત્યાં લગીને બ્લોગમાં બન્યા રહેજો. હાલો આપણે ફટાફટ મેગી બનાવી નાખી.